યુવા અવસ્થામાં આપણી દીકરી આવે ને એટલે આપણે તેના વિવાહના એમ કહેવાય કે ઠેકાણા જોવા મળવા જોઈએ, યોગ્ય મૃત્યુ ગોતવો જોઈએ. અને એમ કહેવાય કે આ કાર્યમાં કોઈ પણ મા બાપ પાછા પડે છે ને ત્યારે એને પગલે પગલે પાપ લાગે છે. શિવ ભક્તો ખાસ કરે અને આવું શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે દરેક મા બાપને, દરેક વડીલોને મારે એટલું જ કહેવાનું કે આપણે થોડુંક સજાગ થઈ જવું જોઈએ. જે ઘરમાં દીકરી હોય ને તે મા બાપને થોડુંક સજાગ થઈ જવું જોઈએ, થોડોક વ્યવહાર રાખવો જોઈએ, સગા વહાલાઓ સાથે વ્યવહાર રાખવો જોઈએ. અને આપણી દીકરી એમ કહેવાય કે યુવા અવસ્થામાં આવે ત્યારે આપણે થોડુંક ધ્યાન દેવું. ધ્યાન એટલે એવું દેવાનું છે કે સગા વહાલામાં આપણે વાત કરવી કે યોગ્ય મૃત્યુ હોય તો કહેજો, યોગ્ય મૃત્યુ હોય તો કહેજો. હવે આપણે એમ કહેવાય વાવડ દેવા જોઈએ, આપણે સગાવાલામાં કહેવું જોઈએ. ઓલા જેવું છે, માગ્યા વગર તો માં પણ ન પીરશે. આપણે સગાવાલાને કહીએ તો તે યોગ્ય મૃત્યુ આપણી દીકરી માટે ગોતી લાવે છે. એટલે થોડોક વ્યવહાર રાખવો જોઈએ, થોડુંક આપણે એમ કહેવાય કે સારા સંબંધો રાખવા જોઈએ, તો આપણી દીકરી ફટાફટ વળી જાય છે.